સુરતના બટાર વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। આઝાદનગરમાં ગાંજાની બાતમી આપ્યાની શંકા રાખીને એક યુવક પર બ્લેડથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હુમલાખોર તત્વને લોકોએ પકડીને ઠપકો આપ્યા બાદ ખટોદરા પોલીસના હવાલે કર્યો છે। શહેરના બટાર વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। આઝાદનગર વિસ્તારમાં ગાંજાની બાતમી આપવાનો શંકા પર એક યુવક પર બ્લેડ વડે હુમલો કરાયો હતો। હુમલામાં યુવકના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ આ હુમલો સુનિલ આહિર નામના યુવક પર કરવામાં આવ્યો છે। આરોપી એવા ગેરકાયદેસર ગાંજાના ધંધામાં સંડોવાયેલો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે। હુમલાની ઘટનાને સ્થાનિક લોકોએ જોઈ તો તરત જ હુમલાખોરને પકડીને ઠપકો આપ્યો અને બાદમાં પોલીસના હવાલે કર્યો હતો। ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હુમલાખોરની અટકાયત કરી હતી। હાલ યુવકની હાલત સ્થિર છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે। આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે। બટારના આઝાદનગર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શહેરમાં અસામાજિક તત્વો બેફામ કેમ બન્યા છે। ગાંજાની બાતમી આપ્યાની માત્ર શંકા પર યુવક પર હુમલો કરાયો હોવો ચિંતાજનક બાબત છે। હવે જોવાનું એ રહેશે કે ખટોદરા પોલીસે હુમલાખોર સામે કેવી રીતે કાયદેસરની કાર્યવાહી કરે છે અને આવા તત્વોને કાબૂમાં લેવા શું પગલાં લેવાય છે।